હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 આર્ટ્સ અને આપણી વાર્ષિક પરીક્ષા 2026 અને વિષય આપણો જે ભૂગોળ છે, ભૂગોળ વિષયનું લેવાઈ ગયેલું પેપર સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. જિલ્લો તમે જોઈ શકો છો, ગાંધીનગર જિલ્લાનું મોસ્ટ આઈએમપી આ પેપર છે. જે વિદ્યાર્થીઓને પોતાના જિલ્લાની અંદર હજુ પેપર બાકી હોય તો આ પેપરનું સોલ્યુશન તમારે જોઈ લેવાનું છે, કારણ કે જ્યારે મેં પેપર સોલ્યુશન કર્યું, વિભાગ એના એમસીક્યુ જોયા, ત્યારે ઘણા એવા એમસીક્યુ હતા જે સ્વાધ્યાય સિવાયના જે આપણા ગાઈડની અંદર પાછળ આપેલા જે એમસીક્યુ છે એમાંથી મોસ્ટ ઓફ વધારે એમસીક્યુ પૂછ્યા છે. એટલે તમારે ખાસ ભૂગોળ વિષયની તમારા માર્ક્સ કટ ન થવા દેવા હોય વિભાગ એમાં, વિભાગ બીમાં, તો તમારે આ પેપરને એકદમ સારી રીતે શાંતિથી જોઈ અને તૈયાર કરી લેવાનું છે. ચાલો આગળ વધીએ છીએ વિડીયોની અંદર. ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે પાટણ, બનાસકાંઠા જિલ્લાના લેવાઈ ગયેલા પેપર સોલ્યુશનના વિડીયોઝ તમને મળી જશે, તો ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. પણ એના પહેલા આટલો વિડીયો પૂરો કરી અને પછી જજો. ઓકે, ચાલો શરૂઆત કરીએ છીએ આપણે આપણા વિડીયોની. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા પેપર જોઈ શકો છો. આ જે પેપર છે એ ગાંધીનગર જિલ્લા શાળા વિકાસ સંકુલનું પેપર છે અને આપણી વાર્ષિક પરીક્ષા 2025 અને 26 નું આ લેટેસ્ટ પેપર છે. ધોરણ 11 અને વિષય આપણો ભૂગોળ. ભૂગોળ વિષયનું લેટેસ્ટ આ પેપર છે. પરીક્ષાની તારીખ અહીંયા નથી આપી, પણ આ પેપર લેવાઈ ગયેલું છે. એટલે જે વિદ્યાર્થીઓને હજુ ભૂગોળ વિષયનું પેપર બાકી છે, તો તમારા માટે આ પેપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. વિભાગ એ ના 16 એમસીક્યુ અને વિભાગ બી ના પ્રશ્નો તમારે બિલકુલ મૂકવાના થતા નથી. મેં જ્યારે આ પેપર સોલ્યુશન કર્યું ત્યારે જ્યારે એના જે વિભાગ એના એમસીક્યુ છે, તો એમસીક્યુ જોયા ત્યારે ખબર પડી કે આમાંથી ઘણા બધા એવા એમસીક્યુ છે જે સ્વાધ્યાયમાંથી નથી પૂછ્યા, પણ ગાઈડની પાછળ જે બીજા વધારાના એમસીક્યુ આપેલા છે આમાંથી ખૂબ એમસીક્યુ પૂછાય છે. એટલે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે ભૂગોળ વિષયની, તો એકલું તમે સ્વાધ્યાયના એમસીક્યુ તૈયાર ન કરતા, એના સિવાય ગાઈડની અંદર આપેલા એમસીક્યુ પણ તૈયાર કરજો, નહીં તો તમારા 16 માંથી વિકલ્પના માર્ક કટ થવાની પૂરેપૂરી સંભાવના છે. ઓકે, ચાલો હવે શરૂઆત કરું છું આ વિડીયોની. આગળ વધીએ છીએ આપણે વિભાગ એ ઉપર. વિભાગ એ આપણો 16 ગુણના એમસીક્યુ પૂછાય છે. તો પ્રશ્ન નંબર આપણો 1 છે. ચલો પ્રશ્ન નંબર 1, મેઘદૂતની રચના કોને કરી છે? મેઘદૂતની રચના કરી છે કવિ કાલિદાસે. મેઘદૂતની રચના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. પછી કહેતા નહીં કે એકચ્યુઅલી બેન તમે કીધું નહોતું. મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરી લેજો. હાલો, પછી પ્રશ્ન નંબર 2 છે, બિગ બેગ નો સિદ્ધાંત આપનાર કોણ હતા? તો બિગ બેગ નો સિદ્ધાંત આપનાર લિમિત્રી. કોણ હતા? લિમિત્રી આપેલો છે. બીજા નંબરનું ચેપ્ટર છે ને, એમાંથી પ્રશ્ન છે, લિમિત્રી. ચલો પ્રશ્ન નંબર આપણો 3 છે, ગુજરાતના કયા સ્થળે બેસાલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે? ગુજરાતની અંદર ગિરનાર જે છે, ગિરનારમાં બેસાલ્ટ અને ગ્રેનાઇટના ખડકો જોવા મળે છે. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 4 છે, કયા સાધનની મદદથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે? 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. મારા ગળાના હમસે પ્રશ્ન તમે તૈયાર કરી લેજો. કયા સાધનની મદદથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે? તો જવાબ આપણો આવશે સિસ્મોગ્રાફની મદદથી. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ભાઈ. ચાલો ત્યાંથી આગળ વધીએ છીએ. 5માં, પેન્જિયા એટલે શું? તો પેન્જિયાનો મતલબ થાય આદિ મહાખંડ. આવા પ્રશ્નો પૂછાય એટલે પછી આપણને એવું થાય કે એકચ્યુઅલી આ પ્રશ્ન ક્યાંથી આવ્યો, અને એકચ્યુઅલી આ પ્રશ્ન તમારી ચોપડીમાંથી આવ્યો છે. પેન્જિયા એટલે શું? તો આદિ મહાખંડ. ચાલો પ્રશ્ન નંબર આપણો 6, સૌથી વધુ સખત ખનિજ કઈ છે? મારા વાલા, મારા કલેજા, તો સૌથી વધુ સખત ખનિજ હીરો છે. શું આવશે? હીરો. ચલો 7મો પ્રશ્ન છે, બાહ્ય બળોનો આદિ સ્ત્રોત કયો છે? તો બાહ્ય બળોનો આદિ સ્ત્રોત એટલે થશે સૂર્ય. જવાબ આપણો આવશે સૂર્ય. ચાલો આગળ વધું છું. પ્રશ્ન નંબર 8 છે, વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? તો વાતાવરણમાં સૌથી ભારે વાયુ કાર્બન ડાયોક્સાઇડ. જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 9 છે, સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલા અંશ સેલ્સિયસ માપવામાં આવ્યું છે? તો સૂર્યની સપાટીનું તાપમાન આશરે 100,000 અંશ સેલ્સિયસ માપવામાં આવ્યું છે. જવાબ હશે 100,000 અંશ સેલ્સિયસ. આવો પ્રશ્ન પૂછાય, ફરીથી રિપીટ થાય તમારા પેપરમાં, તો પછી એકચ્યુઅલી કહેતા નહીં હોય, એટલે તૈયાર કરી લેજો જરા.
અને આમાંથી ઘણા બધા એવા પ્રશ્નો છે ભાઈ જે સ્વાધ્યાયની બહારના પૂછ્યા છે, મતલબ કે ગાઈડમાં આપેલા પ્રશ્નો પૂછ્યા છે ખાસ, એટલે જોજો. ચલો 10મો પ્રશ્ન છે કે કાળ વૈશાખી પવનો કયા નામે ઓળખાય છે? તો કાળ વૈશાખી પવનો નોર્થવેસ્ટરના નામે ઓળખાય છે. કોના નામે? નોર્થવેસ્ટરના નામે ઓળખાય છે. ચાલો પ્રશ્ન નંબર આપણો 11 છે, કયા વાદળો સૌથી નીચા અને વધુ વરસાદ આપનારા વાદળા છે? કયા વાદળો સૌથી નીચા અને વધુ વરસાદ આપનારા છે? તો જવાબ આવશે વર્ષા વાદળ. આમે વર્ષા ક્યાંથી થાય? વાદળમાંથી થાય. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 12 છે, સમુદ્રના મોજા ઉદ્ભવ માટેનું મુખ્ય પરિબળ કયું છે? સમુદ્રના મોજા ઉદ્ભવ માટેનું મુખ્ય પરિબળ કયું છે? પ્રશ્ન નંબર 12, તો જવાબ આપણો આવશે અહીંયા પવન. સમુદ્રના મોજા ઉદ્ભવ માટેનું મુખ્ય પરિબળ કયું છે? પવન છે. ચાલો આગળ વધીએ છીએ. ચલો ધોરણ 12 આર્ટ્સ જે વિદ્યાર્થીઓ હાલ 11મા ધોરણમાં છે, તો તમને કઈ ચિંતા તો અત્યારે તો ન જ હોવી જોઈએ, કારણ કે આ બોર્ડની એક્ઝામ નથી, સ્કૂલમાંથી પેપર દેવાના હોય છે. પણ હવે ધોરણ 12 આર્ટ્સમાં આવશો એટલે એક ચિંતાનો વિષય બની જશે કે હવે હું 12મા ધોરણમાં આવી ગયો છું, તો મારું બોર્ડ હવે આવશે અને બોર્ડની એક્ઝામ તમારે દેવી પડે ધોરણ 12ની અંદર. તો જે મારા વાલા વિદ્યાર્થીઓ છે જે ધોરણ 12 આર્ટ્સની અંદર હવે આવવાના છે, અને એ વિદ્યાર્થીઓને ધોરણ 12 આર્ટ્સની અંદર સારી તૈયારી કરવી છે, સારા માર્ક લાવવા છે, સારી ટકાવારી લાવવી છે, તો તમારા માટે ગુજરાતનું એક નંબર 1 બેસ્ટ પ્લેટફોર્મ એટલે આપણું આર્યન ક્લાસીસનું એપ્લિકેશન. હા, ઘરે બેઠા તમારા મોબાઈલની અંદર એક એપ્લિકેશન ડાઉનલોડ કરી કોર્સ ખરીદી અને તમે ઘરે બેઠા બેસ્ટ લેવલની તૈયારી કરી શકો છો તમારા મોબાઈલથી. જે વિદ્યાર્થીઓને જાણ ન હોય જણાવી દઉં કે તમારે આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે. આપણું એપ્લિકેશનને તમારે ફટાફટ ડાઉનલોડ કરી લેવાનું છે. આપણા એપ્લિકેશનની અંદર વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સને લગતો એક કોર્સ, એક બેચ ચાલુ છે. આ જે કોર્સ છે એમાં ટોટલ તમને 8 વિષયો મળે છે અને 8 વિષયો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ 8 વિષયનો એક ભેગો કોર્સ છે જેની ફીસ માત્ર ને માત્ર 3999 છે. 1 વર્ષની વેલિડિટી છે અને આ 8 વિષય હું મારી જાતે ભણાવું છું. જે વિદ્યાર્થીઓ તમે એકવાર આપણા ડેમો વિડીયો ચેક કરી લેજો. ડેમો વિડીયો જોયા પછી તમને મારી મેથડ સેટ થાય છે તો તમે આ કોર્સની અંદર અવશ્ય જોઈન થઈ શકો છો. ઘણા બધા ગુજરાતના એવા વિદ્યાર્થીઓ છે જે 5 ટ્રાય આપ્યા છતાંય લોકો પાસ નતા થતા. એવા વિદ્યાર્થીઓ આપણો કોર્સ ખરીદી આપણી બેચની અંદર જોઈન થઈ અને પહેલા ટ્રાય લોકો પાસ થઈ ગયા છે. તો આપણે તો એવા તો નથી ને, આપણે તો ભણીએ છીએ, આપણે રેગ્યુલર છીએ અને સારી ટકાવારી અને દરેક વિષયની અંદર 95+ માર્ક લાવવા માટે તમારે આ કોર્સની અંદર જોઈન થવાનું છે. હા, તમારું સપનું છે, તમારા મા બાપનું સપનું છે કે તમે ધોરણ 12 આર્ટ્સની અંદર નંબર 1 A ગ્રેડની અંદર તમે પાસ થઈ જાઓ. તો એવા દરેક વિદ્યાર્થીઓ માટે મારું આર્યન ક્લાસીસ એપ્લિકેશન તમારી રાહ જોઈ રહ્યું છે. દરેક વિદ્યાર્થીઓ આવો, આપણે સાથે મળી અને તૈયારી કરીએ અને તમારા રિઝલ્ટને આપણે બેસ્ટ બનાવીએ. વધારે તમારે કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ છીએ આપણા એપ્લિકેશન, આપણા કોર્સને લગતી, તો તમને અહીંયા સ્ક્રીન ઉપર આ નંબર આપેલો છે. આ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી આ કોર્સને લગતી તમે મેળવી શકો છો. સબ્જેક્ટ વાઇઝ પણ અવેલેબલ છે આપણો કોર્સ. તમારે બધા વિષયમાં જોઈન નથી થવું, કોઈ એક વિષય, મતલબ કે ચાલો તમારે માની લો કે ખાલી ભૂગોળની જ તૈયારી કરવી છે તો તમે એકલો ભૂગોળ વિષય ખરીદીને પણ ભણી શકો છો. બીજું, દિવાળી ઉપર આપણો પેપર સેટ પણ આપણે લોન્ચ કરીએ છીએ. 8 વિષયનો પેપર સેટ દિવાળી પર લોન્ચ થઈ જશે. પેપર સેટની અંદરથી બેઠું પેપર તમને તમારા પેપરની અંદર જોવા મળી જશે. તો બંને કોર્સ અને પ્લસ આપણું પેપર સેટ આટલું તમે કરી લેશો તો તમે એવું ધારો છો કે બેન મારે દરેક વિષયમાં 95+ માર્ક લાવવા છે, તો 1000% તમને ગેરંટી આપું છું કે તમારે 95+ માર્ક આવશે જ તે. કારણ કે ઘણા એવા વિદ્યાર્થીઓ છે ગુજરાતના જે મારી જોડે ભણી અને દરેક વિષયમાં 100માંથી 100 માર્ક લાવે છે. એકવાર આટલો વિડીયો પૂરો થાય એટલે તમે શોર્ટ વિડીયોમાં જઈ અને જોઈ લેજો. વિદ્યાર્થીઓના બેનર્સ અપલોડ કરેલા છે પોતાના રિઝલ્ટ સાથે, તો તમને વિશ્વાસ આવી જશે. ઓકે, ચાલો વધારે વાત નથી કરવી, ફટાફટ આપણે ટોપિકમાં આવી જઈએ છીએ. અને ખાસ એક વાત જણાવી દઉં કે તમે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલની, તો ત્યાં જઈ અને ફટાફટ તમે જોઈન થઈ જજો. અને બીજું કે ડિસ્ક્રિપ્શનની અંદર ધોરણ 11ના દરેક પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં જે પેપર લેવાઈ ગયેલા છે એનું પેપર સોલ્યુશનની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જઈ અને તમે બીજા વિડીયો જોઈ શકો છો. ચલો આગળ વાત કરીએ છીએ. પ્રશ્ન નંબર આપણો 13 છે, પૃથ્વીનો એ ભાગ જ્યાં જીવન શક્ય હોય તે આવરણ એટલે?
તો આપણને એવી તો ખબર હોવી જોઈએ કે પૃથ્વીનો એ ભાગ જ્યાં જીવન શક્ય છે તો એને આપણે શું કહીશું? તો એને આપણે જીવાવરણ કહીશું. જીવાવરણ, જીવોનું આવરણ, જીવો જ્યાં રહે છે જેને કહીશું જીવાવરણ. ચાલો, પ્રશ્ન નંબર 14 છે, ભારતમાં કેટલા સ્થળોએ સાયક્લોનિક ડિટેક્શન રડાર કેન્દ્રો આવેલા છે? તો જવાબ આવશે 10. 10 કેન્દ્રો એવા છે જે સ્થળોએ સાયક્લોનિક ડિટેક્શન રડાર કેન્દ્રો આવેલા છે. ચલો, 15મો પ્રશ્ન, નકશાની લઘુલિપિ એટલે શું? તો નકશાની લઘુલિપિ એટલે રૂઢ સંજ્ઞાઓ. ચલો, 16મો, ભારતના કયા અક્ષાંશ વૃત્ત પર આવેલું છે? તો ભારત રેખાંશ વૃત્ત પર આવેલું છે. ભારત કયા અક્ષાંશ વૃત્ત પર આવેલું છે? રેખાંશ વૃત્ત પર આવેલું છે. આ બધા પ્રશ્નો અમુક જે છે ને બધા પ્રશ્નો સ્વાધ્યાયની બહારના મતલબ કે ગાઈડમાંથી પૂછેલા છે. એટલે જો તમારે હજુ પેપર દેવાનું બાકી છે તમારા જિલ્લામાં તો તમારે સ્વાધ્યાય સિવાયના બીજા MCQ પર વધારે ભાર આપવાનો છે. ચાલો, આગળ વાત કરીએ છીએ. આવી ગયા છે આપણા વિભાગ બી માં. વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર આપણો 17 છે, ભૂગોળ કયા કયા વિજ્ઞાનો સાથે અનુબંધ ધરાવે છે? પહેલો પ્રશ્ન આપે છે, ભૂગોળ કયા કયા વિજ્ઞાનો સાથે અનુબંધ ધરાવે છે? તો હું બોલું છું, પ્રશ્ન લોંગ છે, જવાબ લોંગ છે, સાંભળજો. ભૂગોળ, ભૂસ્તર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન વગેરે શુદ્ધ વિજ્ઞાનો ઉપરાંત ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર સાથે અનુબંધ ધરાવે છે. હા, એક વાર ફરી વિડીયોને રિવાઇઝ કરી અને જોઈ લેજો, જવાબ સાંભળી લેજો ફરીથી. ચાલો, 18માં કીધું છે કે આપણે પૃથ્વીના કયા આવરણ પર માનવ વસવાટ બનાવીને રહીએ છીએ? તો જવાબ આવશે જીવાવરણ. હમણાં તે MCQમાં આવી ગયો આ પ્રશ્ન, હે ને? તો જવાબ આવશે જીવાવરણ. ચલો, પછી પ્રશ્ન નંબર 19 છે, ભૂકંપ માપવાના માપક્રમ કયા કયા છે? તો ભૂકંપ માપવા માટે એક તો વપરાય છે રિક્ટર માપક્રમ અને બીજા નંબરમાં આવશે મરકોલી માપક્રમ. આ બે આવશે, રિક્ટર માપક્રમ અને મરકોલી માપક્રમ, યાદ રાખજો. ચાલો, 20મો પ્રશ્ન છે, દક્ષિણ ગોળાર્ધને કયા નામથી ઓળખવામાં આવે છે? તો દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ગોળાર્ધને કયા નામથી ઓળખવામાં આવે છે? તો દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, પછી પ્રશ્ન નંબર 21 છે, ખનિજના મુખ્ય પ્રકારો જણાવો. તો ખનિજના મુખ્ય પ્રકારો એક તો આવશે ધાત્વિક ખનિજ, ધાત્વિક અને બીજા નંબરમાં અધાત્વિક. બે પ્રકાર છે, ધાત્વિક અને અધાત્વિક. ધાત્વિક અને અધાત્વિક. ઓકે, ધાત્વિક, અધાત્વિક. ચલો, 22માં કીધું છે, પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે? જણાવો. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, તો જવાબ આવશે ભૂમિખંડો અને મહાસાગરો. વેરી. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે? જણાવો. તો ભૂમિખંડો અને મહાસાગરો જવાબ આવશે. ચાલો, આગળ વધવું છે. 23માં, ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા છે? ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા છે? તો એક તો પહેલા તો આવશે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, પછી નાઇટ્રસ ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન. યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન. આ વગેરે જે વાયુઓ છે એ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, પછી પ્રશ્ન નંબર 24 છે, નકશામાં જળ સ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે? તો જવાબ આવશે વાદળી રંગ. કયો રંગ વપરાય છે? વાદળી રંગ વપરાય છે. નકશામાં જળ સ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે? વાદળી રંગ વપરાય છે. હાલો, આગળ વધીએ. વિભાગ AB નું સંપૂર્ણ સોલ્યુશન આપ્યું છે. વિભાગ C ના પ્રશ્નો થોડા વાંચી દઉં છું, જરા જોઈ લેજો. ચલો, વિભાગ C 20 ગુણમાં તમને પૂછાય છે. એમાં પ્રશ્ન નંબર 25માં તમને કહ્યું છે, વિશ્વના મુખ્ય 4 મહાસાગરોના નામ જણાવો. 26મો પ્રશ્ન, ટેરા ફાર્મિંગ એટલે શું? 27માં શિયાળ એટલે શું? 28માં વિશ્વના મહત્વના જ્વાળામુખીઓના નામ લખો.
29માં કીધું છે કે ગોંડવાના લેન્ડ વિશે માહિતી આપો. 30માં સેન્દ્રિય ખડક એટલે શું? 31માં તાપમાનનું વ્યુત્ક્રમ એટલે શું? 32માં કીધું છે લેપ્સરેટ એટલે શું? 33મો પ્રશ્ન જમીનની લહેરો એટલે શું? 34માં ભેજની વિશેષતાઓ લખો અને 35માં ભરતીનું મહત્વ શું છે? આ વિભાગ સી ના પ્રશ્નો બોલી ગઈ છું. ચાલો આગળ વિભાગ સી ના પ્રશ્નો આપેલા છે. 36મો પ્રશ્ન છે તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ વચ્ચેનો તફાવત. 37માં કીધું છે કુદરતી પ્રકોપોના પ્રકાર જણાવો. 38માં કીધું છે નકશાના મુખ્ય અંગો કેટલા અને કયા કયા છે. આટલા પ્રશ્નો આપેલા છે વિભાગ સી માં. બોલી ગઈ છું પ્રશ્નો, અને જોઈને એકવાર તમે જરા પ્રશ્નો જોઈ લેજો, ટેલી કરી લેજો જવાબ સાથે. હાલો આગળ વધુ. વિભાગ ડી આપણને 21 ગુણમાં પૂછાય છે. પ્રશ્નો જરા વાંચું છું, ધ્યાનમાં રાખજો. ચલો 39માં ભૌતિક ભૂગોળના પેટા વિભાગો જણાવી ટૂંકમાં વર્ણન કરો. 40મો પ્રશ્ન ભૂકંપ થવાના કોઈ પણ 3 કારણો. ભૂકંપ કેમ થાય છે એના કારણ 3 આપવાના છે. 41માં જમીન સ્તર રચનાના વિભાગો કયા કયા છે. 42માં પર્વતોનું મહત્વ સમજાવો. 43માં ઉષ્માવરણ એટલે શું? 44માં કૃત્રિમ વૃષ્ટિ વિશે માહિતી આપો. પછી 45માં નાઇટ્રોજન ચક્ર. જો આ બધા ચક્રો બહુ પૂછાય છે, એકવાર આ ચક્ર તૈયાર કરી લેજો. 46માં જંતુજન્ય રોગો કયા છે? આવા રોગોને કેવી રીતે અંકુશમાં લઈ શકાય? 47માં સ્થાનિક સમય ટૂંક નોંધ લખવાની છે. 48માં નીચેના તત્વો માટે રૂઢ સંજ્ઞાઓ દોરો. ખનિજ તેલનો કૂવો, વિમાન મથક અને મંદિર, આની તમારે સંજ્ઞાઓ દોરવાની છે. હાલો પછી આપણે વિભાગ ઈ ઉપર આગળ વધીએ. તો વિભાગ ઈ જે છે 15 ગુણમાં પૂછાય છે. એમાં 49માં પ્રશ્નમાં કીધું છે ખડક એટલે શું? મુખ્ય પ્રકારો સમજાવો. 50માં તાપમાનના વિતરણ પર અસર કરતા પરિબળો જણાવી કોઈ પણ 2 પરિબળો વિશે સમજાવો. 51માં પવન એટલે શું? પવનોના પ્રકાર જણાવી મોસમી પવનોની માહિતી આપો. 52માં જ્વાળામુખીની સર્જનાત્મક અસરો વર્ણવો. 53માં જૈવ વિવિધતાનું જતન કરવાના ઉપાય સમજાવો. આ વિભાગ ઈ ના પ્રશ્નો છે. તમને એબી નું સોલ્યુશન આપ્યું છે. સી, ડી અને ઈ તમે જોઈને જરા ટેલી કરી લેજો. વિડીયોમાં નવા છો? હા, તો ચેનલ ઉપર નવા હોય ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને જરા લાઈક શેર કરતા રહેજો હો મારા વાલા. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.